સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી સંતોષ રાવ નામના વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ। આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ તો મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। જો કે આ મામલે હાલ આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય સર્જાયું છે। બીજી તરફ મૃતકના સંબંધી કહ્યું કે સંતોષના સાથી મિત્રોએ દારૂ પીવડાવીને તેની પાસે રહેલા રૂપિયા લઈ લીધા હતા, જેથી તે રસ્તા પર આવી ગયો હતો। છેલ્લા 5 દિવસથી તેની પત્ની સાથે પગારને લઈને ઝઘડાઓ પણ થતા હતા। પ્રાથમિક માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પરથી લટકતી હાલતમાં મૃતદેહ દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી અને મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગી। ફાયર વિભાગ દ્વારા મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। मुन्ना कुमार। मरने वाले का नाम क्या है और उम्र कितनी है? संतोष क्या हुआ था? संतोष राव। इसके साथ में क्या हुआ था? इनके साथ में यही हुआ कि दारू पी के मर गए और क्या साथ वाले दोस्त लोगों को पिलाया खिलाया, पैसा भी ले लिया और रास्ते पे आ गया तो अंतिम में क्या करेगा, रास्ते में फांसी लगाना पड़ेगा। बीवी से झगड़ा हो रहा है 5 दिन से। कहाँ पे काम करते थे और क्या काम करते थे? बाटला उठाते थे किसके वहाँ काम करते राम से। थे? बीवी के झगड़ा वगड़ा हुआ था, इनका क्या हुआ था? हाँ, बीवी के साथ में झगड़ा हुआ था ये इसके बात को लेकर पगार के पैसे के लिए। ये यहाँ पे फांसी कब लगा है? आपको कब मालूम हुआ? आज मालूम पड़ा सुबह 8:30 बजे। आज कितने बीवी बताई? एक बीवी है, 5 6 7 8 बच्चे 8 बच्चे कहाँ पे रहते थे ये? रहते थे धीरमंजन रोड में। કાંતિભાઈ સબ ઓફિસર મજૂરા ફાયર સ્ટેશન। બંગોલી ખાડી બ્રિજ ખાતે એક લખેલી હાલતનો લાશનો કોલ હતો, શું હતો સમગ્ર મામલો? એમાં અમને સુરત મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ તરફથી અમને જે કોલ આપવામાં આવ્યો એ કોલનો અમારે તરત જ ઇન ધ સ્પોટ ગાડી લઈને આવી ગયા। તો થોડુંક અહીંયા ટ્રાફિક લાગ્યું, આવીને અમે ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને લાશને અમે તરત જ બહાર કાઢી લીધી છે ને પાંડેસરા પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરી દીધી છે। કેટલી ઊંડામાં લટકેલી હાલતમાં લાશ હતી? હવે આમ એક્ઝેક્ટ તો બહુ ખબર નહીં હોય, 7 ફૂટ જેવું હોય। ફાયર દ્વારા કેવી રીતે રેસ્ક્યુ અને બહાર કાઢવામાં આવ્યું? ફાયર દ્વારા જે લટકેલી હતી એ દોરીથી અમે બહાર કાઢી લીધી છે ને સહી સલામત પાંડેસરા પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરેલી છે। કઈ કઈ વિસ્તારની ગાડીઓ અહીંયા આવી હતી? ફાયરની ગાડીઓ? હા, ફાયરની ગાડી ખાલી મજૂરાની જ આવેલી છે, બીજી ગાડી નથી મંગાવી।